ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય માતાજી. આપ સૌને જય શ્રી કૃષ્ણ. શ્રી હરિ હરિ. તુલસી માતાના દાંડલીમાંથી શ્રી હરિને મેં દિવેટ પ્રગટાવી છે, જેનાથી પુરુષોત્તમ ભગવાન ખૂબ રાજી થાય છે. જય શ્રી હરિ હરિ. જય લક્ષ્મીનારાયણ. આ વિડીયો જે બી કોઈ જોઈ રહ્યું છે બધાની મનોકામના પૂરી કરજો, એમના ઘરે વાસ કરજો, એમની આદિ વ્યાધિ ટાળી એમની બધી મનોકામના પૂર્ણ કરજો, એમના ઘરમાં રીતિ સીધી અને સુખ શાંતિ સંપન્ન રહે એવા બધાને આશીર્વાદ આપજો. જય શ્રી હરિ હરિ. ઓમ નમો ભગવતે નારાયણ. ઓમ નમો ભગવતે નારાયણ. ઓમ ભગવતે નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ જો તુલસી માતાની ડાળખીને શ્રી હરિને મેં ધૂપ આપ્યો છે. આ જો આ બધી ડાળખીઓ આ સવારે સાંજ ત્યાંના પુરુષોત્તમ મહિનામાં શ્રી હરિને આવી રીતના ધૂપ દેવાથી શ્રી હરિ ખૂબ જ પ્રસન્ન થાય છે. લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આપણને સુખ શાંતિ આપે છે. સાંજના પછી 33 બાતી બનાવી રાખી છે મેં દિવેટો. એ 33 વાટ ભેગી કરીને રોજ સાંજે 12 તુલસી આગળ કરું છું ઘીમાં. તમને પણ ટાઈમ મળે તો કરજો. પુરુષોત્તમ મહિનો બધાને ફળે. આ અધિક માસમાં બધાને અધિક મનોકામના હોય એ પૂરી થાય. અધિક એટલે વધારાની મનોકામના. જય શ્રી વિષ્ણુ ભગવાન. જય લક્ષ્મી નારાયણ. એ ભૂલચૂક માફ કરજો પ્રભુ. ચાલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપ સૌને જય શ્રી કૃષ્ણ. જય માતાજી.